મામા હું આજની વેળાએ સમય હું આકોલીના ભોભની જોગણી હવને ખમાન મજા કહું છું ભાઈ હું આજની વેળાએ સમય મારો જોગણીનો મારા ગોગાનો મારી સધી શિગોતર મેરડી મારી જહુનો ભરભુ ખમાન મજા બોલે લ્યો છે ભાઈ 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 આજની વેળાએ સમય છે ભાઈ જેવું તમે આદર્યું છે જેવું તમે વાપર્યું છે ભાઈ ભાઈ મારી જોગણીનો ભરભુ એવું કહે છે તમારી ચહેર ટકર ટકર જોઈ રહી છે હું ડાયા ભુવાની માતા એવું કહું છું કાલનો દાડો ઉગશે ને સૂરજ ઉગશે તો હવાયો સૂરજ ના ઉગાડું તો હું જોગણી ના કરું ભાઈ શેલભાઈ હું આજની વેળાએ સમય હું ડાયા ભુવાની ચહેર હવને ખમાન મજા કહું છું ભાઈ નાગજીભાઈ હારું મારી સભા વાળો મારી નાત વાળો હું આજની વેળાએ સમય હું આકોલીનું ગોમનું ગુંદરો શેલભાઈ મેલીને આવી છું તો કદાચ આજની વેળાએ સભામાં બોલું એટલું પૂરું કરીને ના આલું તો હું શેલા માજવની ચૂંટણી ના કેવરું ભાઈ આજની વેળાએ સમય હું ડાયા ભુવાની માતા હોઉને ખમાન મજા કહું છું ભાઈ શેલભાઈ આ સતની ગાદી છે હોય તો ભાઈ હારું બોલાય કોકને ઘરધણીને ઘરે આયા હોય તો જૂના ચોપડા આપણે ઉકલાયો હું શેલા માજવની માતા કહું ભાઈ ભાઈ શેલભાઈ કદાચ ઘડી બે ઘડી તમારી ચહેરે ભાઈ ગોમે ગોમે ઘટે ઘટે વગડે વગડે ભાઈ હવના દુઃખ દૂર કર્યા છે એવું હું કહું છું ભાઈ અને ઘડી બે ઘડી કદાચ અમારા ઘરનું મોણાએ કોઈ ભેળું રહ્યું છે એવું હું ડાયા ભુવાની માતા કહું છું ભાઈ ડાળી બાપુ શેલભાઈ આજની વેળાએ સમય આ સંદડી મારી શિગોતર મેડીનો ભરભુ ખમાન મજા કે છે હું શેલા માજવની માતા ખમાન મજા કહું છું ભાઈ જગતમાં દુનિયામાં કોઈ મોણાએ ઘડી બે ઘડી પાલ બોજી હોય તો એમાં આગાહળિયા કરવા ના જવાય એવું હું શેલા માજવની માતા કહું છું કોઈ ભાઈ આપણે ધૂણવા બેઠા હોય ને કોકનો છોપડો આપણે ઉકેલો એવું કોમ ના કરાય એવું હું શેલા માજવની માતા કહું છું ભાઈ ઘડી બે ઘડી કોકની માતા આપણે પાલ બોજી હોય ભાઈ અને આપણે એના ગુણ ભૂલી જાય જૂના ચોપડા ઉકેલવા જતો જેરો રિહાઈ જાય હું છેલ્લા મહાદેવની માતા કહું ભાઈ ભગવાન હું આજની વેળાએ સમય હું ડાયા ભુવાની માતા ધૂણતી છું તેવું બોલીને કઈ જાઉં છું આપણે બે બોલ કીધા હાટે કોઈ હારા નહીં થઈ જતા હું છેલ્લા માજવની માતા એવું કહું છું ભાઈ તમારા મનમાં તમારી જેવી બુદ્ધિ હોય એવું તમે બોલો પણ તેરાનો વેણ ચેમ ન પડ્યો હોય તમને ના ખબર હોય હું માતા એવું કહું ભાઈ ખબર હશે હું ડાયા ભુવાની માતા છું ભાઈ જગતમાં દુનિયામાં સોપડા વસ્તુ તો હવ ના આવડે પણ ચિયા ઘરે જઈને ચિયાનું ગોણું ગાવું એવું હું ડાયા ભુવાની માતા કહું એની ખબર ના હોય તો તેરો રિયાઈ જાય ભાવ ભાવ ના કરે ભાઈ મારી નાતવાળો ભળજુ હું શેલા માજવની માતા છું હું જબરી નહીં પણ મારી માળાની મણકો જબરો છે હું માતા જબરી નહીં પણ મારી વડવાઓની ભક્તિ જબરી છે ભાઈ અને આજની વેળાએ સમય આ સભામાં જેને જેને જેવો ભાવ હશે આ ચેહરની મળીના દિવે ઓગણે મેલીને જાહે જો ચેહરની મળીને કાલને દાડે હોનાનો સૂરજ ના ઉગાડું તો હું ચૂગણી ના કેવરું ભાઈ ચેલા ભાઈ કેતા ને બોલતા તો હવને આવડે
પણ ચેમને શું વેણ પડ્યો હોય ને ચેવટી સડ્યો હોય આપણને ખબર ના હોય તો કઠેરના ઝાડવા હાથ ઘાલવા ના દવરાય હું ઝૂકડી કુછું ભાઈ શીલભાઈ આપણે ઘરે આપણી માતાએ ચેમની પાળ બોચી હોય તો ઘરધણીને ખબર હોય ને માતાને ખબર હોય અને આપણે કોકનો ગોણો ગતો ભાઈ ગોથે સડી જવાય કાલને દાડે આપણા દેરા આપણને ઘરે ખોટા મારવા માંડે બધે બારે થોડવું પડે થાચી તો પણ ના મેળાવે એવું હું ડાયા ભુવાની માતા કહું છું ભાઈ અત્યારે મારી સધીનો મારા ગોગાનો તમારી ચહેરનો ભરભૂન ખમાન મજા બોલી રહ્યો હું ઉગતા પેરની મેડી ખમાન મજા કહું છું ભાઈ ચહેરે જબરું રચ્યું છે જબરું બનાવ્યું છે ચહેરનો વેણ જે ઓળખે એને ખબર પડે બાકી હવામ વાતું કરવાથી કોઈ જબરું ના થઈ જવાય શેલા ભાઈ હું ડાયા ભુવાની માતા કહું છું આજની વેળાએ સમય આ સભામાં બેઠું છે મોડા જેવું જેવું ચહેરને કગરતું છે ને જેવો જેવો ભાવ છે ને જેવી અંદર વતેડી છે કદાચ તો નાભી ના ઉતરો તો મોઢા ભુવાની જોગણી ના કેવું ભાઈ સાળો લે દેવતી ચહેરની સાડી ખાલારો મામન ભોજી મળ્યો નથી મેં માતાને પરગણા વિહા ભાઈ આ તાળા ઉધી કોઈ વેળની વાત લોઈ નથી ભાઈ પણ કે ભાઈ જેને જેવું આદર્યું હોય અને જેને જેને જેવો ભાવ છે આ ચિહરે મેલીને જાહેન જો કાલના દાડે જો કદાચ આદરેલું પૂરું ના કરી આલું તો હું ડાયા ભુવાની માતા ના કેવરું ભાઈ મામા બે બોલ હારા કહેવાથી કોઈ તમે જબરા નહીં થઈ જતા વક્તબા અવતારો હારા ગોણો ગાવાથી કોઈ તમે મોટા નહીં થઈ જતા ભાઈ હું આજની વેળાએ સમય હું શેલા મહાદેવની માતા ધૂણતી છું નાગજીભાઈ તો આજની વેળાએ સમય એટલું બોલીને કઈ જઉં છું દેરાનો વેણ ઓળખશો તો ભવો બહુ ભીડી વખો નહીં આવે હું ડાયા ભુવાની માતા કહું છું ભાઈ અને આજની વેળાએ સમય એટલું બોલીને કઈ જઉં છું કે કાલનો દાડો ઉગે હવારની પોર થાય અને ઘડી થાય તમારો જેવો મનનો વર્તો હોય ને જેનો તેનો જેવો ભાવ હોય જો વતેડે ના ઉતરું તો હું શેલા ભગતની માતાના કેવરું ભાઈ મારી આ ગોલી ફોફની વાળી ગવાળી તીર્થો નારી દેવી આવો ચેર જોડે પૂરો ના કરાવું તો તમારી માતા ના કેવરું ભાઈ સભા વાળું મારી નાત વાળું જેને જેને જેવો ભાવ છે જેને જેવી અંતર વતેડી નાભી મોણ કગરતું છે અને સમયે વેળાએ જો કદાચ પૂરું કરી નાલું તો હું ડાયા ભુવાની માતા ના કેવરું ભાઈ શીલભાઈ કાલને દાડે પેલો રિહાય કે પેલી રિહાય તો મને જાહે પણ આ મઢડા વાળી વિહાય તો વર્ષો જતા રહે છે પણ રિહણેલી મનાશે ને એવું હું ડાયા ભુવાની માતા કહું છું ભાઈ મોણા જેમની વાત કરે છે શું કરે છે એની આપણે ઓર નહીં રાખવાની આપણી માતા શું કે છે આપણે તો ઈ જોવાનું છે બાકી આપણે બારે ઘર ઓગણે જઈને બારને ઓગણે કદાચ ગમે એવું રોતું હોય બંધ બારણે રોવાની વેળા હોય ને બરોબર વતેડી રહીને ચહેરે વર્તા પૂરા કરેલા છે ભાઈ જેમ કે કાલને દાડે સિકોતર નો તમારો હંગાર
તો ભાઈ ભવ તો હંગાત ના રાખું તો હું શેલા શેલભાઈ આ મોણા હોય બેઠું છે ને જેને જેને જેવો ભાવ છે અને તમારી ચહેર બરોબર નો મળી છે અને હું ડાયા ભુવાની માતા એવું કહેતી છું ઘડી બે ઘડી કદાચ કોઈ ગાજી કોઈ બેઠું હોય ને જૂના સોપડા ઉકેલા હોય તો આપણે એના અમે વર લેવા ના જવાય એવું હું શેલા ભગતની માતા કહું છું ચેર બરોબર ની ટકર તાચીરી છે સમય આવશે ને વેળા આવશે ને પડે ને જોખડીએ જેથી શું લાવવાનું એની ખબર છે અને બરોબર નો ભાઈ સતની ગાદી છે સતની ગાદી કોઈ દાડો કોઈના વેણ ના ઉકલાય એવું હું ડાયા ભુવાની માતા કહું છું ભાઈ શેડાય તો શેતર શેડાય પેલા ડુંગરા જોન નો શેડાય ચેહર વભળના વભળ્યા જીવું સનમાં આજની વેળાએ સમય આકોલીનું ગોમનું ગુંદરું મેલીને ઘડી બે ઘડી તમારી ચેહરની ઓળખાણ કરતી હશું તો એટલું બોલીને કહી દઉં છું કે ભાઈ ચેહરનું વેણ ઓળખતું ને ચેહરની નમીન હેડશો તો કોઈ દાડો ભીડી ખાદ નહીં આવે બાકી તો ભાઈ આપણે બારી હેડે એટલે મોણાની વસમ તો ખટકમ હું એવું કહું છું ડાયા ભુવાની માતા ભાઈ કદાચ તમારા ઘરધણિયું હોય હું તો ભાઈ કોઈ મારો ભૂવો તો કોઈને ઓળખતો નહીં ભાઈ શેલભાઈ કદાચ ઘડી બે ઘડીની તમારી ઓળખાણ હશે પણ હું ડાયા ભુવાની માતા આવી છું તો મોણા જેવો ભાવ લઈને બેઠું ને શું મનમાં વિચારી રહ્યો મને તો ખબર હોય હું ડાયા ભુવાની માતા કહું છું ભાઈ રૂપિયા તો પેલી બેંકે હગરસ વાતું કોણ હગરમાં ચેહરોમાં આવે અને આજની વેળાએ સમય કદાચ હું ડાયા ભુવાની માતા ધૂણતી હોય જો કદાચ કાલની વેળાએ સમય ગમે એવું દુખિયારું ચેહરોમાં માગે અને જો કદાચ ચેહર હાલવામાં પાછી કોની કરે તો હું ડાયા ભુવાની માતાના કેવરું ભાઈ મારી સભાવાળું નાતવાળું હું નાતની પરનાતની માતા છું આજની વેળાએ સમયે હું હવને ખમાન મજા કહું છું ભાઈ જેમ જેમ સમય આવશે જેમ જેમ વેળા બનશે જેમ જેમ મધરાતની રાત નેચી થાય દાડો ઉગશે એમ એમ ભાઈ તમારી સડતી વેળા થાય એવું હું ડાયા ભુવાની માતા કહું છું મારી સભાવાળો આજની વેળાએ સમય હું ધૂણતી હું કદાચ કોઈને એવું થતું હોય કે માતા હાવેદ નું કહેશે તો હાવેદ ના સોપડા ફેદવાનું મારું કોમ નહીં સંદાડાથી ભેટીમાં વાહો કર્યો તંદાડાથી કદાચ ઘરના આગળ રીહણા કરીને બેઠેલી છું એનું ચાલેલું ના મેલે તો હું તો હડકાઈ છું તો બટકું ભરું તો ના મેલું ભાઈ ઘડી હંગાત કરે એનો હંગાત નહીં કરતી કાલને દાડે મારું પગથિયું સડે ને કાલની વેળે ભૂલી જાય અને મારે હરખાઈ નહીં આવતી કારણ કે બરોબર નો જેનો હાથ પકડું ને હાથ મેં લઈ ના જાય તો જો કદાચ પગમાં કોટો વાગે ને જો સંભાળ લેવા ના આવતો તો હું શેલા માજેવની માતાના કેવરું ભાઈ ભાઈ કુદાડો વશ બંધ કરીને ધૂણી નથી
ઘડી બે ઘડી કોઈના દેવના ડાયરામાં બેઠા હો એટલે ભાઈ આ તો સતની ગાદી છે, સતનો વાદો છે. ઓમાં આપણી અંતર વતેડી કગરતી હોય એવું વાતું મોડવા ના બેહાય એવું હું શેલા ભગતની માતા કહું છું. ચંગાભાઈ ગરધણીયાની માતા છે, ગરધણીને શું કરવું એ તો એને જોવાનું છે ભાઈ. જેમ કે ઘડી બે ઘડી કદાચ તમારી માતા એવું શેટી દે, પણ હોમેલાની તો રાત દાડો દીવો ભર્યો હોય, કોઈ દાડો ભાવ શેટી ના દે એવું હું શેલા અડધો ચૈતર જતો રહ્યો વૈશાખના દાડા ઢુકડાયા દાડા બના ચોક નવા પ્રોગ્રામ મળે એવા માય મે હમી હોજની વાતના તારા નોમના ગુણ લાગાઈ રહ્યા છે શીલભાઈ સમયે વેળાએ આજની વેળાએ સમયે હું ડાયા ભુવાની માતા બોલતી છું ને ધૂણતી છું ભાઈ. વધાર તો નહીં કહેતી, કેમ કે પાર્કે ઓગણે જઈને પારકી વાતું કરતો મને આવડતી નહીં. અને સભામાં ધૂણવા બેહું અને મોણો વભળે નહીં અને મારી ઠઠા મસ્કરી થાય એવું કોઈ દાડો ધૂણતી નહીં. બાકી ઘણા સમયથી ઘણા વર્ષોથી હંગાત છે, પણ આજની વેળાએ સમય ઉધી છે ગાદી પથારી ભૂવો ધૂણ્યો નહીં એટલે કદાચ કોઈને એવું થતું હોય કે આ તો ભાઈ એમને એમ ધૂણે છે. પણ મારી ભેટીમાં સંદાડે મેં જોગણી વાવ કર્યો, સંદાડે ડુગળું રૂપ લીધું નહીં ને ભવો ભવ લેવું નહીં ભાઈ. ભાઈ દેરા મળી દેરા હાસવતા આવડે તો ભાઈ આગળ જવાય છે. બાકી હોય તમે બે બોલ મેઠા કો અને પાર્કે ગુંદરે થઈને દેરાના વેણ તમે હળોડો તો મેળ ના આવે એવું હું છેલ્લા ભગતની માતા કહું છું. શેલભાઈ સમજે એની વાત કરું છું, ના સમજે એની કહેતી નહીં. આ તો જાણે અંતર ઓતેડી નાભી કગરતી હોય અને કદાચ કોઈ બે બોલ કાઢ્યા હોય ના ખમણા હોય તો કદાચ આજની વેળાએ પથારી આવીશું તો ગોણું ગાયા વણી ના રહું ભાઈ. વગાડે માતાઈ વગાડો માતાઈ લ્યા શેલભાઈ બાકી જગત દુનિયા જેમની વાતો કરતી હોય એમ કરવા જેજો. બાકી ચેહરની ખબર છે કાલના દાડે આભલેથી ચે પડતું નાખવાનું છે ને સમયે વેળાએ જો પડતું ના નાખે તો જગતમાં ચેહર ના કહેવાય ભાઈ. શેલભાઈ જગતમાં દુનિયામાં હું આજની વેળાએ સમયે હું ડાયા ભુવાની માતા એટલું બોલીને કઈ જાઉં છું. બરોબરની વેળા થાય ને સમય થાય જગતમાં દુનિયામાં કદાચ કોઈ એવું કહેતું છે કે ચેહરના વેણ પડેલો હુકાઈ ગયો, પણ કદાચ ભાવ જતા રહેજો કાલની વેળાએ સમયે જો વેણ પકવીને ઘેર ના આવે તો હું ડાયા ભુવાની માતા ના કેવરું. ચાર દિશામાં શેલભાઈ કોઈનું ખોટું લાગે એવું હું કોઈ દાડો બોલતી નહીં, પણ કે કદાચ ઘડી બે ઘડી તમારી ઓતેડી ના વભળાય એવું બોલ ને હર્યા હોય એટલે બરોબરની કહેવાની વેળા બની હોય. ચંકે ભાઈ ઘડી બે ઘડી કદાચ કોઈ દેવ પાલ બોચી હોય તો એમાં પાણી રેડવાનું ઓગળ્યું કરવાનું મારું કોમ નહીં ભાઈ. હું આજની વેળાએ સમય હું આકોલીના ફોફાની માતા છું અને બરોબર મારો ભગવાન ઢુકડો છે અને હું ડાયા ભુવાની માતા બોલતી છું અને કદાચ તમારી ઓતેડી ચી વાત પડી છે
એ તમારી ચેહરની ખબર છે, બાકી મોટું મારે થાવું નથી. બાપુ મારી જગતની દુનિયાની માતાઓ ગાજી ધૂણીને મોટી થાતી છે, પણ ઘડી બે ઘડી વર રાશિ હોય તો તમારી ચિહરી રાશિ હોય, અને એમાં હું ભાગ કરનારી નહીં ભાઈ. વાતું પડી છે કાલની વેળાએ જો વકડા ના મેળવું તો હું શેલા મહાદેવની માતાના કેવડું ભાઈ. સભાવાળો, હું આજની વેળાએ સમય હું શેલા મહાદેવની માતા ધૂણતી હશું ને બોલતી હશું, અને તમે વભળતા હશો. તમારે નાભી અંતર વતેડી જેવો જેવો ભાવ હશે, જેવે જેવો આ ચેહરની કગરતા હશો, ને કાલની વેળાએ સમય હોય ચેહરની ભળાઈ જો ભેળી ના હેડે તો હું ડાયા ભુવાની માતાના કેવરું ભાઈ. જગતમાં દુનિયામાં ભાઈ ભૂવો અભળે કે ન અભળે, પણ માતા હંમેશા ભુવાની અભળવાની એવાઈ હોય એવું હું ડાયા ભુવાની માતા કહું છું. બાપા બધાય ના ભાઈ એટલે આ દરવાજો મેલીને તમે બારી વાતો કરતા હો, ભુવાની નજર હોય કે ન હોય, પણ હું આજની વેળાએ સમયે હું શેલા મહાદેવની માતા એવું કહું છું કે ચેહર તો કોણ મોડીને બેઠી હોય, જેણે તમે શું હળિયું કરો છો નહીં કરતા, એ ચેહરની બધી ઓર હોય એવું હું ડાયા ભુવાની માતા કહું છું ભાઈ. બાકી જગતમાં દુનિયામાં હવને મોટું થવું હોય, પણ એ તો બરોબરની માળાનો મણકો જબરો હોય ને તમારી ગંઢીઓની વડવાઓની પુનઈ જબરી હોય, અને રાતદાડો પૂરી કરી હોય, અને બરોબરની રાતદાડો માળાનો મણકો હાથમાં ફરતો હોય તો મોટું થવરાય. બાકી રાતદાડો તમે ધૂણી ધૂણીને તૂટી જો તો મોટું નહીં થવરાતું ભાઈ. એ તો બરોબરનું દેવનું આદર્યું હોય, અને દેવમાં પોસ પછી વાપર્યા હોય ને કોઈ દાડો ભાઈ કે આજની વેળાએ સમયે તમારે એવું વિચાર્યું હોય કે કદાચ આટલા વાપર્યું તો નેઠી જાય, એવો ભાવ રાખો તો ભાઈ ના થાય એવું હું ડાયા ભુવાની માતા કહું છું ભાઈ. કોઈના નામ લેતી નહીં, કોઈના ગોણા ગાતી નહીં, બાકી ઘડી બે ઘડી ચેહરની મળી હશું તો એટલું બોલીને કઈ જાઉં છું. હવને સારું થાય, મજા થાય, હું ડાયા ભુવાની માતા એવું કહું છું ભાઈ. તમારી ચેહર આજની વેળાએ સમયે હસીરી છે ભાઈ, અને આજની વેળાએ સમયે હું શેલા મહાદેવની માતા ઘડી બે ઘડી મારી જોગણી ગોગા મારી સતી શિગોતર મેડી મારી જહુનો ભરભૂ ખમાન મજા બોલી રહ્યો, અને મારી ડાયા ભુવાની ચેહર બરોબર તમારી ચેહરની મળતી છે. મારી ચેહર મારા દેશની તાળી પાડું તો ચેહર માતની રે, બીજી તાળી ના હોય જો. સમરણ કરું તો ચેહર માતના રે, સમરણ ના હોય જો. જગતમાં દુનિયામાં ચેહરને લઈને ભેળી ફરો છો, અને જગતમાં દુનિયામાં કદાચ કોકને ઘરે પગ મેલ્યો હશે ને કદાચ લાખ ભૂવા આયા હશે, અને હુકાઈ જેલા વેણ ને ચડ્યો હોય તો આ ચેહરે ભાઈ હાથ હાથ ભેટીના ગોણા ગાયેલા છે એવું હું ડાયા ભુવાની માતા કહું છું ભાઈ. સમયે વેળાએ કદાચ ધૂણીને કોઈ કીધું હોય કે ન કીધું હોય, પણ હું શેલા મહાદેવની માતા બોલીને કઈ જાઉં છું. પરંપરા બેન ઓળખશો, દીવાની વર રાખશો તો પરંપરા તમારા જોડેથી ચેહર નહીં ખહે એવું હું ડાયા ભુવાની માતા કહું છું. બાકી માણસું શું વાતું કરે છે એનાથી વર ના રાખવાની, ચેહર શું કે છે આપણે તો એટલા ડગલા ભરવાના એવું હું શેલા મહાદેવની માતા કહું છું. બાકી કદાચ ઘરે પૈસા તો અત્યારે ઘરે ઘરે હોય શું કહું છું ભાઈ, પણ આપણે અહીંયાની સંભાળ લેવા ના જવા. આપણી ચેહર શું કે એના નોમના ગોણા ખતો ચેહર ના તો ભવ તરી જાય, પણ આપણા નોમના તો કદાચ બાજુમાં દીવા ના થતા હોય તો હું ડાયા ભુવાની માતા ના કેવરું ભાઈ. શિરો ગુણ ઘાલશે મારી
હું માતા જબરી છું, મારા દીવાનું તેજ નહીં ઘટ્યું, પણ ઘડી બે ઘડી કદાચ તમે હંગાત નહીં કર્યો, પણ મેં જોગણી તમારું બાહુ નહીં મેલ્યું. હું ડાયા ભુવાની માતા કહું છું. અને સમયે વેળાએ કદાચ એક વેળા સમય એવી છે કોઈ હગું નહીં થતું હોય, તંદાડે મેં જોગણી હાથ ઝાલેલો છે ભાઈ. તંદાડે ભેટી તમારે વાહો કર્યો, તંદાડાની તમારા અમી વરસે, પણ કદાચ સમય વેળા એવી બની હોય તો કદાચ હળવું ફરવાની વેળા આવે તો માણસોને મારું થવું પડે ને કે તમે ઝાલેલું ના આ સેવા લાલ તુમરી વાળા એરિયા વધારે તો કહેતી નહીં. આજની વેળાએ સમયે ખમાન મજા કહું છું ભાઈ. કેમ કે વધારે કહેવાનું મારી બોલ મારો નેસો પડે એવું મને નહીં આવડતું ભાઈ. જેમ કે સમયે વેળાએ તમારી ચહેરે આભલે અડાડેલું છે ને આભલે અડાડેલું કોઈ દાડો ભાવ ભય નહીં આવે એવું હું શેલા મહાદેવની માતા કહું છું ભાઈ. આજની વેળાએ સમયે હવની મારો ભગવાન લાજ રાખશે એવું હું ડાયા ભુવાની માતા કહું છું ભાઈ. લીલી ના ઘેરમાં જીણા મોર બોલે મરદ રાત કદાચ એક ઘડી એક સમય એવી વેળા બની હોય દુખિયારું બરોબરનું દુઃખથી થાચી રહ્યું હોય ને સમય વેળાએ કોઈ હંગાત કરવા વાળું જગતમાં ના દેખાતું હોય, તંદાડે તમારી ચહેરનો હંગાત છેલ્લો હોય અને કદાચ ઘડી બે ઘડી ચહેરે જઈને ખમાન મજા કીધી હોય ને જો ભાવ ભાવ ખમાન મજા ઘરેથી નેઠવા દઉં તો હું શેલભાઈ હારું મજા કહું છું ભાઈ. જબર ધોણે બોબો અંજના